આગળ વાત કરીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાંકબારા ગોમતી માતા બીચના દરિયામાં બારું આવેલ છે અને તેના ડેન્જિંગનું કામ કરવું ખૂબ જ જરૂરી છે। ત્યારે અનેક બોટો ફસાઈ છે અને બોટ માલિકોને લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ડેન્જિંગનો પ્રોજેક્ટ ભારત સરકાર દ્વારા પાસ કરી દેવામાં આવ્યો છે। આ ડેન્જિંગનું કામ તાત્કાલિક ધોરણે શરૂ થાય તેવી માછીમારોની માંગ છે, જેથી કોઈ બીજી બોટ ફસાય નહીં અને બોટ માલિકોને પણ નુકસાન ન થાય। ગત રાત્રિએ જીવન ચારણિયાની બોટ શ્રેયાગી સાગર વણાકબારા પાસે ફસાઈ ગઈ હતી। બોટને કાઢવા માછીમારો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે બોટનો સામાન વગેરે ખાલી કરીને બોટ કાઢવા માછીમારો રાત દિવસ પ્રયાસ કરી રહ્યા છે। ગઈકાલથી મારા નાનાજીની જે બોટ પાછળ દેખાય છે તે આજ 8:30 વાગ્યાની વચ્ચેની અંદરમાં તે પાણીની અંદર બોટમાંથી પાટિયું નીકળી ગયું અને તેમાં રેતી ભરાઈ ગઈ છે। તેના કારણે બોટ ત્યાં જ અટકી ગઈ છે। તેને લઈને કાલ રાતથી અત્યાર સુધી ખૂબ પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ બોટ ત્યાંથી અડતી જ નથી અને તે બોટનું નામ છે શ્રેયાંગી સાગર, તેના માલિક છે જીવન ચારણિયા।